મારું નામ રવિ છે. ઇન્સ્પેક્ટરે ટેબલ પર હાથ પછાડીને બૂમ પાડી. તેને હથકડી પહેરાવો. તેનો અવાજ આખા ઘરમાં ગુંજ્યો અને ઇન્સ્પેક્ટરના અવાજથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું આખું શરીર ધ્રુજી ગયું અને મારા ગળામાં કાંટો ચોંટી રહ્યો હોય તેવું લાગ્યું. મેં મારા ધ્રુજતા અવાજમાં કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ મારો અવાજ મારા ગળામાં જ અટવાઈ ગયો. મેં બધી હિંમત એકઠી કરી અને કહ્યું, સાહેબ, મેં કંઈ નથી કર્યું. મેં મારા હાથ છોડી દીધા. મારી સામે બેઠેલી સ્ત્રીએ ચહેરા પર સ્મિત અને આંખોમાં ગુસ્સા સાથે મારી સામે જોયું. પછી તેને ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા અને કહ્યું, ઇન્સ્પેક્ટર, હું તમને કહું છું કે આ નાલાયક લોકો ફક્ત નિર્દોષ હોવાનો ઢોંગ કરે છે. તેઓ હોતા નથી. તેને મારા ફોન કવરમાંથી 5 લાખનો ચેક ચોર્યો. તે ચોર છે. તમે તેની ધરપકડ કરો અને જેલમાં નાખો. પણ પછી મેં બૂમ પાડી, ના ઇન્સ્પેક્ટર, મેં કંઈ ચોર્યું નથી. મને ફક્ત આ ફોન મળ્યો હતો. અને પછી ઇન્સ્પેક્ટરે હાથ ઊંચો કરીને મને શાંત રહેવાનો સંકેત આપ્યો. તમારા જેવા લોકો પહેલાં ચોરી કરે છે અને પછી નિર્દોષ હોવાનો ઢોંગ કરે છે. તેને લઈ જાઓ અને તેને બંધ કરી દો. કોન્સ્ટેબલે મારો હાથ મજબૂતીથી પકડી લીધો. મારી નજર સામે જેલના સળિયા દેખાયા. મેં ઉપર જોયું. હે ભગવાન, શું આ મારી પ્રામાણિકતાનો બદલો હતો? શું મારી પ્રામાણિકતા માટે મને આ સજા મળશે? મારી દ્રષ્ટિ પર અંધારું છવાઈ ગયું અને મને લાગ્યું કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. હું અહીં કેવી રીતે પહોંચ્યો? હું જેલના સળિયા પાછળ કેવી રીતે પહોંચી ગયો? આ એક ભયંકર વાર્તા છે. મારી લાચારી અને કસોટીઓએ અમને 2 ભાઈ બહેનો હતા. હું સૌથી મોટો હતો અને મારી બહેન નાની હતી. ઘરમાં સમસ્યાઓ વધતી જતી હતી. મારા પિતાના મૃત્યુ પછી ફક્ત તેમનો પડછાયો જ અમારા માથા પરથી હટી ગયો નહોતો, પરંતુ અમે બરબાદ થઈ ગયા હતા. બધું જ નાશ પામ્યું હતું. મારા પિતાના મૃત્યુને થોડા દિવસો થયા હતા અને ઘરમાં ખોરાક પણ બચ્યો ન હતો. અમે ભૂખમરાની આડે હતા. જ્યારે પણ મારી મા મને જોતી ત્યારે તેમની આંખો લાચારીથી ભરાઈ જતી. એક દિવસ તે મારી પાસે આવી અને કહ્યું, રવિ દીકરા, ફક્ત તું જ કંઈક કરી શકે છે. આ ઘરની જવાબદારી તારા ખંભા પર છે. હવે જ્યારે તારા પિતા ચાલ્યા ગયા છે ત્યારે તારે બધું જ સંભાળવું પડશે. તારે જવાબદારી ઉપાડવી પડશે. પરંતુ જ્યારે મારા પિતા જીવતા હતા ત્યારે મારે ક્યારેય કામ કરવું પડ્યું નહીં. અમારા પિતા ગામમાં એક મોટા જમીન માલિક હતા અને અમારી પાસે ઘણી જમીન અને ખેતીની જમીન હતી. હું હજુ ખૂબ નાનો હતો. હું શાળાએ જતો હતો અને 8મા ધોરણમાં હતો. તેથી મને ક્યારેય કોઈ જવાબદારીનો અનુભવ થયો નહીં. પરંતુ હવે મારા પિતાના ગયા પછી મારે ઘરનું ધ્યાન રાખવું પડતું હતું અને અમારી પાસે જે કંઈ હતું તે બધું એક પછી એક વેચાઈ ગયું. અમારી પાસે જે કંઈ બેંક બેલેન્સ હતું તે મારા પિતાની સારવારમાં ખર્ચાઈ ગયું. હવે મારી મા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી તેણીએ તેનું એક ખેતર વેચી દીધું, જે અમને થોડા દિવસો માટે ટકાવી રાખવા માટે પૂરતું હતું. પરંતુ તે પૈસા પણ તેમની સારવાર માટે ઉપયોગમાં લેવાયા. અને તે જ રીતે એક પછી એક ખેતરો અને જમીનોની હરાજી થઈ ગઈ. મારા પિતાને કેન્સર નામનો ખતરનાક રોગ હતો અને અમે દરેક જગ્યાએ સારવાર માંગી, પરંતુ દરેક જગ્યાએ અમને નિષ્ફળતાનો જ સામનો કરવો પડ્યો. અમે મોટા શહેરોમાં પ્રખ્યાત ડૉક્ટરો પાસે ગયા, પણ અમને ક્યાંય કોઈ આશા દેખાતી નહોતી. બધા પોતાની મોટી ફી ઉઘરાવતા રહ્યા. અને પછી એક દિવસ મારી મા મારા પિતા સાથે બેઠી હતી. મારા પિતા મારી માને કહી રહ્યા હતા કે તેમના ગયા પછી તેના બાળકોની સંભાળ રાખ. હું તેમની પાસે ગયો. મેં તેમનો હાથ પકડ્યો અને પછી તેઓ આ દુનિયા છોડી ગયા. મારી મા રડવા લાગી અને મારા પિતાનું અવસાન થયું. હવે ઘરે ખાવા માટે કંઈ નહોતું. અમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. પછી એક દિવસ મારી માએ મને સમજાવ્યું કે દીકરા,
તારે જવાબદારી ઉપાડવી પડશે. ઘરની હાલત જોઈને મેં મારો અભ્યાસ છોડી દીધો અને એક નાની ચાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. હું ઈચ્છતો હતો કે મારી બહેન ભણી શકે અને કંઈક બની શકે, ભલે હું મારું શિક્ષણ પૂર્ણ ન કરી શકું. હવે હું દરરોજ આ ચાની દુકાનમાં જતો અને ખૂબ મહેનત કરતો, જે પરિવારને સહારો આપવા માટે પૂરતું હતું. હું મોટો થઈ રહ્યો હતો અને મારી જવાબદારીઓ વધી રહી હતી. પરંતુ હવે હું એક નવા તણાવનો સામનો કરી રહ્યો હતો. જ્યારે હું 7મા ધોરણમાં હતો ત્યારે મારી એક ખૂબ જ સારી મિત્ર હતી. મને તે ખૂબ ગમતી અને તે મારા પાડોશની હતી. તેનું નામ રિયા હતું. અમે બંને શાળાએ જતા, સાથે રમતા, સાથે ભણતા. અમારા માતા પિતા અમને સાથે જોઈને ખુશ થતા હતા અને તેમણે બાળપણમાં જ અમારા લગ્ન ગોઠવી દીધા હતા. તે સમયે અમારી પાસે બધું જ હતું. મારા પિતા પાસે કોઈ પણ વસ્તુની કમી નહોતી. અમારું પોતાનું ઘર હતું. અમે એક નાનું સુખી કુટુંબ હતા. પરંતુ હવે મારા પિતાના મૃત્યુ પછી જ્યારે અમારી પાસે કંઈ બચ્યું નહીં, ત્યારે એક દિવસ રિયાની માં અમારા ઘરે આવી અને મારી માને કહ્યું કે બહેન, હું હવે મારી દીકરીના લગ્ન તમારી ત્યાં નહીં કરાવી શકું. તમારો દીકરો કામ કરતો નથી અને મારી દીકરીને ઘણા બધા પ્રસ્તાવો મળી રહ્યા છે. તેથી તેણીએ સંબંધ તોડી નાખ્યો. અને આ સાંભળીને હું ખૂબ જ તણાવમાં આવી ગયો. હું રિયાને પ્રેમ કરતો હતો અને તેને બીજા કોઈ સાથે જોવાનું સહન કરી શકતો નહોતો. તેથી મેં વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. હવે હું રાત્રે પણ કામ કરતો, સવારે હું ચાની દુકાને જતો અને સાંજથી રાત સુધી હું ઢાબા પર જતો, વાસણ ધોતો, ગ્રાહકોને નાસ્તો પીરસતો અને ઢાબો સાફ કરતો. હું પહેલાં કરતાં પણ વધુ મહેનત કરતો હતો અને થોડા પૈસા બચાવતો હતો, કારણ કે હું રિયા સાથે લગ્ન કરવા માંગતો હતો. મને તે ખૂબ ગમતી હતી અને હવે ઘર સારી રીતે ચાલતું હતું. આ મહેનતથી મેં એક નાની શાકભાજીની દુકાન ખોલી. પછી મેં મારી માને કહ્યું કે માં, કૃપા કરીને ફરીથી રિયાના ઘરે એક વખત સંબંધ લઈને જાઓ અને તેના માતા પિતાને મનાવો. મારી માં રિયાના ઘરે ગઈ અને તેની સાથે વાત કરી. તેને ખાતરી આપી કે હું હવે કામ કરી રહ્યો છું અને અમારું પરિવાર સારું જીવન જીવી રહ્યું છે. હું રિયાને ખૂબ ખુશ રાખીશ. રિયાએ પણ આગ્રહ કર્યો અને રિયાની માં પ્રતિકાર કરી શકી નહીં અને તે અમારા લગ્ન માટે સંમત થઈ ગઈ. અમારા લગ્નમાં કોઈ ધામધૂમ નહોતો. રિયાને મારા ઘરમાં લાવ્યા હતા તેટલું જ સરળ હતું. પરંતુ હવે રિયાના આગમન સાથે મારી જવાબદારીઓ વધુ વધી ગઈ હતી. મેં ઉતાવળમાં રિયા સાથે લગ્ન તો કર્યા હતા, પરંતુ હું ભૂલી ગયો હતો કે પરિવારમાં બીજો નવો સભ્ય ઉમેરવાથી જવાબદારીઓ જ વધશે. અમે પહેલેથી જ ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. હવે બીજી જવાબદારી ઉમેરવામાં આવી ગઈ. મોંઘવારી દરરોજ વધી રહી હતી, પરંતુ રિયા અદ્ભુત રીતે સમજદાર હતી અને ક્યારેય કોઈ પણ બાબતમાં ફરિયાદ કરતી નહોતી. તે હંમેશા મને કહેતી હતી કે વધારે ચિંતા ન કરો, કે હું જે કંઈ કમાઈશ એ અમારા માટે પૂરતું હશે. તેના શબ્દો સાંભળીને મને વધુ હિંમત મળી અને મેં ક્યારેય હાર માની નહીં. દિવસે ને દિવસે હું વધુ મહેનત કરતો. દરરોજ સવારે ઉઠીને બજારમાં જતો, શાકભાજી ખરીદતો, પછી દુકાન ખોલતો, સાફ કરતો અને ગ્રાહકોની રાહ જોતો. ક્યારેક વરસાદ પડતો, ક્યારેક ગરમી પડતી, પણ મેં ક્યારેય હાર માની નહીં. મેં દરેક પસાર થતા દિવસ સાથે વધુ મહેનત કરી અને પછી 1 વર્ષ પછી એક નાની દેવદૂત અમારા ઘરે આવી. ભગવાને અમને એક સુંદર પુત્રીનો આશીર્વાદ આપ્યો હતો. તેનાથી અમારા ઘરમાં ખુશીઓ આવી, પણ તે બીજી મોટી જવાબદારી પણ લાવી. અમારી પુત્રીના દૂધ, દવા, બીજા ઘણા ખર્ચાઓ હતા અને હવે હું વધુ ચિંતિત થઈ રહ્યો હતો. પણ મારી માએ મને સમજાવ્યું કે દીકરા, આ છોકરી તો દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. ચિંતા ન કર, બધું સારું થઈ જશે. ફક્ત એક વાત યાદ રાખ, ક્યારેય લોભમાં ન આવ અને ખોટી રીતે મેળવેલો નફો ઘરે ન લાવતો. ખોટી રીતે મેળવેલો નફો ક્યારેય
ઘરમાં ખુશી લાવી શકતો નથી. મારી માએ મને સમજાવ્યું. હું સમજી ગયો કે હું ક્યારેય એવું કંઈ નહીં કરું જે મારા ઘરની ખુશીને બગાડે. ખોટી રીતે મેળવેલો નફો ઘરે લાવવા કરતાં હું ભૂખ્યો રહેવાનું પસંદ કરીશ. સમય ખૂબ જ ઝડપથી બદલાઈ ગયો. મારી નાની બહેન અંજલિ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકી હતી અને ખૂબ જ સુંદર હતી. તેથી જ તેના પ્રસ્તાવો આવવા લાગ્યા. પ્રેમ નામનો એક છોકરો જે તેની સાથે કોલેજમાં ભણતો હતો, તેને તે ખૂબ જ ગમતી હતી અને તે ખૂબ જ સારા પરિવારમાંથી હતો. તેણે અંજલિ સાથે લગ્ન કરવાની અને અમારા ઘરે પ્રસ્તાવ લાવવાની વાત કરી. તેનો પરિવાર સમૃદ્ધ હતો અને તેઓ અમારા ઘરે પ્રસ્તાવ લઈને પણ આવ્યા. શરૂઆતમાં તેઓએ કંઈ કહ્યું નહીં. પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યાના 2 મહિના પછી તેઓએ માંગણીઓ કરવાનું શરૂ કર્યું. મારો પરિવાર તેની માંગણીઓ પૂરી કરવા માટે પૂરતો સમૃદ્ધ ન હતો. એક રાત્રે રિયા મારી પાસે આવી અને કહ્યું, રવિ, ઘરમાં કરિયાણું પૂરું થઈ ગયું છે. રસોડામાં એક પણ દાણો ખોરાક નથી. મેં રિયા તરફ જોયું. તેનો ચહેરો ચિંતાતુર હતો, પણ તે મને ખલેલ પહોંચાડવા માંગતી ન હતી. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને કેટલીક કરચલીવાળી નોટો અને થોડા સિક્કા જોયા. તે 300 રૂપિયા હતા અને મેં તેને આપ્યા અને કહ્યું કે થોડી દાળ અને શાકભાજી મંગાવે. હું કાલે વધુ કમાવાનો પ્રયાસ કરીશ. બીજા દિવસે સવારે જ્યારે હું કામ પર જતો હતો ત્યારે અંજલિ મારી પાસે આવી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, પ્રેમનો પરિવાર હમણાં લગ્ન વિશે વાત કરવા માંગે છે અને જો આપણે જલ્દી વાત નહીં કરીએ તો તેઓ સંબંધ તોડી નાખશે. આ સાંભળીને મારા પગ નીચે જમીન નીકળી ગઈ. ખૂબ જ મુશ્કેલીથી મેં તેમના લગ્ન ગોઠવ્યા હતા અને અંજલિ પ્રેમને ખૂબ પ્રેમ કરતી હતી. જો લગ્ન ન થાય તો અંજલિનું દિલ તૂટી જશે. મેં અંજલિના માથા પર હાથ મૂક્યો અને ફરજિયાતની સ્મિત સાથે કહ્યું કે ચિંતા ના કર બહેન, હું કંઈક કરીશ. હું પ્રેમના પરિવાર સાથે વાત કરીશ અને થોડા વધુ દિવસો માંગીશ. હું ઘરની બહાર હતો, પણ અંદરથી મને ચિંતા હતી કે અંજલિના લગ્ન કરવા અને તેના સાસરિયાઓની માંગણીઓ પૂરી કરવા માટે પૈસા ક્યાંથી મળશે. હું આખો દિવસ દુકાન પર બેસીને ગ્રાહકોની રાહ જોતો રહ્યો, પણ આખા દિવસ દરમિયાન એક પણ ગ્રાહક આવ્યો ન હતો. જ્યારે હું સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે મેં જોયું કે ઘર શોકથી ભરેલું હતું. અંજલિ, મારી મા અને રિયા રડી રહ્યા હતા. હું ગભરાઈ ગયો અને પૂછ્યું કે શું થયું છે. અંજલિ રડતી રડતી તેના રૂમમાં ગઈ અને મારી માએ મને કહ્યું કે પ્રેમના પરિવારે પ્રસ્તાવ તોડી નાખ્યો છે. તેઓ કહી રહ્યા હતા કે તેમના પુત્ર પાસે તો ઘણા પ્રસ્તાવ છે, કારણ કે તેમના પુત્રએ આગ્રહ કર્યો હતો, તેથી અમારા ઘરે પ્રસ્તાવ લાવ્યા છે. નહીતર તેઓ આવા ગરીબ લોકો સાથે પ્રસ્તાવ ગોઠવી શકતા નથી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પ્રેમના ઘરે દોડી ગયો અને તેના પિતા સાથે વાત કરી. કહ્યું કે પ્રેમ અને અંજલિ ખરેખર એકબીજાને પસંદ કરે છે. જો તમે મને થોડા વધુ દિવસો આપો તો હું કંઈક કરીશ. તમારી માંગણીઓ પૂર્ણ કરીશ અને એક સુંદર લગ્ન કરીશ. હું મારી બહેનનું હૃદય તોડવા માંગતો નથી. કૃપા કરીને મને થોડા વધુ મહિના આપો. હું પૈસા બચાવી રહ્યો છું, પરંતુ તેઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો કે અમે તમારા જેવા ભિખારીઓ સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. તમારી ક્ષમતાવાળા લોકો સાથે લગ્ન કરનાર શોધો. તે રાત્રે હું ઘરે પાછો ફર્યો નહીં અને આખી રાત રસ્તાના કિનારે રડતો રહ્યો. મારી ગરીબી મારી સજા બની ગઈ હતી. કોઈએ મારી શાલીનતા અને પ્રામાણિકતા જોઈ નહીં. બધાને ફક્ત પૈસા જોતા હતા. બીજા દિવસે સવારે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે ઘર શોકથી ભરેલું હતું. બધા આંસુથી ભરેલા હતા. ઘરમાં એક પણ દાણો રાંધ્યો નહોતો. રિયાએ મને જોયો, તેના આંસુ લૂછ્યા અને કહ્યું, રવિ, ચિંતા ના કરો, ભગવાન બધું બરાબર કરી દેશે. મેં ગુસ્સામાં જવાબ આપ્યો, રિયા, આ દુનિયામાં ગરીબો માટે કેવા ભગવાન?
અહીં તો ફક્ત પૈસા માટે જ માન છે. જો મારી પાસે આજે પૈસા હોત તો મારી બહેન રડતી ન હોત. હું ગુસ્સામાં ઘર છોડીને દુકાન પર બેઠો. મને આ દુનિયામાં આગ લગાડવાનું મન થયું અને ગુસ્સામાં મેં દુકાન સારી રીતે સાફ કરી, શાકભાજી વેચવા બેસી ગયો. પડોશની દુકાનો ધમધમતી હતી, પરંતુ મારી દુકાનમાં એક પણ ગ્રાહક નહોતો. કદાચ આ મારું ભાગ્ય હતું. વિચારી રહ્યો હતો કે આજે તો ઘરે ખાવા માટે કંઈ નથી, અને જો હું આજે કંઈ નહીં કમાઉં તો મારી મા, બહેન, પુત્રી બધા ભૂખ્યા રહેશે. આ વિચારે મને વધુ ચિંતામાં મૂકી દીધો. બપોરનો સમય હતો. સૂર્ય તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો અને હું પહેલેથી જ પરેશાન બેઠો હતો. એટલામાં મારી દુકાનની સામે એક મોટી કાર આવી. તેમાં એક મહિલા મોંઘું સૂટ પહેરેલી હતી જે અતિ અમીર દેખાતી હતી. તેણીએ સનગ્લાસ પહેર્યા હતા. તેની પાસે પર્સ અને મોંઘો ફોન હતો. તે ખૂબ જ શાંતિથી ચાલીને મારી દુકાન પર આવી. તેને જોઈને મારા હૃદયમાં આશાનું કિરણ ઝરહરી ઉઠ્યું. મેં વિચાર્યું, તે ખૂબ જ શ્રીમંત સ્ત્રી છે. કદાચ તે થોડું વધારાનું ખરીદશે અને હું આજે થોડા પૈસા કમાઈશ. તેણીએ ઊભી રહીને શાકભાજી તરફ જોયું. શાકભાજી કેવા છે? તેણીએ કરકાઈથી પૂછ્યું. મેં ધીમેથી કહ્યું, મેડમ, 100 રૂપિયા કિલો. તેણીએ જવાબ આપ્યો, તો ખૂબ મોંઘું છે. કૃપા કરીને યોગ્ય ભાવ જણાવો. જો તમે યોગ્ય પૈસા ચૂકવો છો તો હું સારી માત્રામાં શાકભાજી ખરીદીશ. આખો દિવસ ગ્રાહક નહોતા આવ્યા. તેથી મેં વિચાર્યું કે ઠીક છે, હું થોડું ઓછું ચૂકવીશ અને તેને આપીશ. હું ઘર માટે થોડી તો કરિયાણાની વસ્તુ લઈ જઈશ. અમે ગમે તેમ ભૂખ્યા હતા અને કોઈએ એક પણ અનાજ ખાધું નહોતું. મારે કરિયાણાનો સામાન ઘરે લઈ જવો હતો. મેં ધીમેથી કહ્યું, ઠીક છે મેડમ, લઈ જાઓ. મેં ઝડપથી શ્રેષ્ઠ શાકભાજી, બટાકા, ડુંગળી, રીંગણાનું વજન કર્યું અને તે સ્ત્રીને આપ્યા. તેણીએ તેની બેગમાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને મને આપી. મેં ધ્રુજતા હાથે પૈસા લીધા અને ભગવાનનું નામ લઈને મારી પાસે રાખ્યા. તેણીએ શાકભાજી ઉપાડ્યા અને તેના પર્સમાં જોવા લાગી. ત્યારે તેનો ફોન વાગ્યો. તેણીએ ફોન ઉપાડ્યો, વાત શરૂ કરી અને થોડી ગભરાયેલી લાગી. તેણીએ ફોન કાપી નાખ્યો, દુકાનમાં મૂકી દીધો. તેના પર્સમાંથી કારની ચાવીઓ કાઢી અને ઝડપથી તેની કાર તરફ ગઈ. તેનો ફોન ત્યાં જ ભૂલી ગઈ. હું તો બીજા ગ્રાહકની સંભાળ રાખી રહ્યો હતો જે હમણાં જ આવ્યો હતો અને મને ખબર પણ ન પડી. પરંતુ જ્યારે તે સ્ત્રી ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેનો ફોન હતો. તે ખૂબ જ મોંઘો અને મૂલ્યવાન દેખાતો હતો. તે કોઈ નાનો ફોન નહોતો. મારું હૃદય ધબકતું હતું. મેં આસપાસ જોયું અને તે સ્ત્રી ચાલી ગઈ હતી. મેં ફોન ઉપાડ્યો અને તેના પર એક સફરજનની છાપ જોઈ જે સૂર્યપ્રકાશમાં ચમકતી હતી. તે ખરેખર એક કિંમતી ફોન હતો. મેં ફોન મારા હાથમાં લીધો અને તરત જ તે દિશામાં દોડી ગયો જે દિશામાં મહિલાની કાર ગઈ હતી. પણ મને તેની કાર ક્યાંય દેખાઈ નહીં. તેથી હું મારી દુકાન પર પાછો ફર્યો. ફોન મારા હાથમાં હતો અને મારું મન વિચારોથી ભરેલું હતું. મને એક વિચાર આવ્યો કે રવિ, આ ફોન લાખોમાં છે. જો તું તેને વેચી દે તો તું તારી બહેન માટે ભવ્ય લગ્નનું આયોજન કરી શકે છે અને પ્રેમના પરિવારની માંગણીઓ પણ પૂરી કરી શકે છે. તું કરિયાણાનો સામાન ઘરે લાવી શકે છે, તારું દેણું ચૂકવી શકે છે. કોઈને ખબર નહીં પડે કે તારી પાસે આ ફોન છે. મેં ફોન મુઠ્ઠીમાં પકડી રાખ્યો અને ઘરની પરિસ્થિતિ મારી નજર સમક્ષ ચમકી. મારી બહેનના આંસુ, મારી માની તકલીફ, મારી પત્નીનું મૌન અને મારી પુત્રીની ભૂખ, બધું જ ફક્ત આ ફોનથી સમાપ્ત થઈ શકે છે. એક ક્ષણ માટે મેં તેને મારા ખિસ્સામાં મૂકીને સાંજે ફોન શોપ પર મોકલવાનું વિચાર્યું. પણ પછી મારી માનો અવાજ મારા કાનમાં ગુંજ્યો, દીકરા, ક્યારેય ખોટી રીતે મેળવેલો નફો ઘરે ન લાવતો. તે આપણા ઘરની શાંતિ બગાડશે. મારા હાથ ધ્રુજતા હતા. હું એક તરફ મારી લાચારી અને બીજી તરફ મારી પ્રામાણિકતા વિશે વિચારી રહ્યો હતો. સાંજ શરૂ થઈ ત્યારે હું આ બધા વિશે વિચારી રહ્યો હતો અને મેં હજુ પણ નક્કી કર્યું ન હતું કે શું કરવું.
ફોન મારા ખિસ્સામાં હતો અને તે બોજ જેવો લાગતો હતો. સૂર્ય આથમી રહ્યો હતો અને ચારે બાજુ અંધારું છવાઈ ગયું. મારા જીવનની જેમ હું ઘરે ચાલવા લાગી. ફોન મારા ખિસ્સામાં હતો. તે પથ્થર જેવો ભારે બોજ લાગતો હતો. મને ખબર નહોતી કે મારા જીવનમાં કેવું તોફાન આવશે અને તે સ્ત્રીને અચાનક મળવું કેટલું મોંઘું પડશે. અને પછી આ બધું વિચારીને હું ઘરે આવ્યો અને શાંતિથી મારા રૂમમાં સૂવા ગયો. મારા હૃદયમાં એક વિચિત્ર ચિંતાએ મને સરળતાથી શ્વાસ લેવાથી પણ રોકી દીધો. મેં હજી ફોન ચાલુ પણ કર્યો નહોતો. તે ફક્ત મારા ખિસ્સામાં જ હતો. રાત ગાઢ થઈ ગઈ હતી અને ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ હતી. પરંતુ મારી અંદરનો અવાજ ભયાનક હતો અને મને શાંતિ મળી શકી નહીં. હું ઉછળતો ફરતો રહ્યો. મારા ખિસ્સામાંનો આઈફોન મારી છાતી પર પથ્થરની જેમ દબાયેલો હતો, જે મને ગુંગળાવી રહ્યો હતો. મારી પત્ની રિયા નજીકમાં સૂઈ રહી હતી અને મારી નાની પુત્રી તેની બાજુમાં સૂઈ રહી હતી. હું ઊભો થયો અને તેમના ચહેરાઓ તરફ જોયું અને એક વિચિત્ર ભયે મને ઘેરી લીધો. પછી અચાનક રિયાની આંખો ખુલી ગઈ. મારી બેચેનીએ તેને જગાડી દીધી. તેણીએ અંધારામાં મારી તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, રવિ, તમે હજુ જાગી રહ્યા છો? બધું બરાબર છે ને? મને તમે ખૂબ ચિંતિત લાગો છો. મેં તેણીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો કે ના, એવું કંઈ નથી. ફક્ત ગરમીની મને જગાડી રહી છે. તારે સૂઈ જવું જોઈએ. પણ રિયા બેઠી. તેણીએ મારા કપાળ પર હાથ મૂક્યો અને ગભરાઈને કહ્યું કે તમારું શરીર તો બળી રહ્યું છે અને તમારા કપાળ પર પરસેવો છે. કંઈક તો છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. શું દુકાનમાં કંઈ થયું છે કે અંજલિના સંબંધથી પરેશાન છો? મેં ઊંડો શ્વાસ લીધો અને બેઠો થઈ ગયો. મારા હૃદયમાં એક અવાજ આવ્યો કે હું રિયાને હમણાં જ બધું કહી દઉં. મને લાગ્યું કે હું તેને બધું કહી દઉં. આજે દુકાનમાં જે કંઈ થયું, મારી પાસે ફોન છે, પણ પછી મને ડર લાગવા લાગ્યો કે તે મને ખોટો સમજી શકે છે. તેથી મેં રિયાનો હાથ પકડીને કહ્યું કે રિયા, ક્યારેય વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તેને સમજાતું નથી કે શું કરવું. એક બાજુ તેની જરૂરિયાતો છે અને બીજી બાજુ તેની પ્રામાણિકતા છે. હું તો આ જ મૂંઝવણમાં છું. અને પછી અચાનક રિયાએ કહ્યું કે રવિ, ચિંતા ન કરો. તમે એ વ્યક્તિ છો જે ભૂખ્યો રહી શકે છે પણ ક્યારેય કોઈનો હક છીનવી શકતો નથી. જો તમને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને મને જણાવો. જો તમે મને કહેવા માંગતા ન હો તો ઠીક છે, ભગવાન તમને સાચો રસ્તો બતાવશે. પણ યાદ રાખજો, ખોટા માધ્યમથી કમાયેલા પૈસા આપણા પરિવારની સમસ્યાઓ હલ કરી શકે છે, પરંતુ તે આપણી ખુશી બગાડશે અને આપણી શાંતિનો પણ નાશ કરશે. રિયાના શબ્દોએ મને પ્રોત્સાહન આપ્યું. મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે હા રિયા, તું સાચી છે. તારે સૂઈ જવું જોઈએ. હું પણ પ્રયત્ન કરીશ. તે સૂઈ ગઈ, પણ મને ખબર હતી કે તે જાગી રહી છે અને મારા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે. પછી થોડી વાર પછી સૂર્ય ઉગવા લાગ્યો. બધે પ્રકાશ ફેલાઈ ગયો, પણ મારું જીવન હજુ પણ અંધકારમાં છવાયેલું હતું. પછી મેં હિંમત ભેગી કરી. હું ઊભો થયો અને મારા ખિસ્સામાંથી ફોન કાઢ્યો. તે સૂર્યપ્રકાશમાં વધુ ચમકતો હતો. મેં તેને વારંવાર જોયું. તે ખરેખર એક કિંમતી અને મોંઘી વસ્તુ હતી. મારા મનમાં ફરીથી વિચાર આવ્યો કે જો હું આ ફોન વેચી દઉં તો હું આજે પ્રેમના પરિવાર સાથે અંજલિના લગ્ન વિશે વાત કરી શકું છું. 1 મહિનાનો કરિયાણાનો સામાન આજે આવી શકે છે. પણ તે જ ક્ષણે મારી મા દરવાજા પર દેખાઈ. તેમણે મને ફોન પકડીને જોયો અને પૂછ્યું, રવિ, આ કોનો ફોન છે? તે પહેલાં ક્યારેય આવો ફોન નથી રાખ્યો. હું ગભરાઈ ગયો. મેં ઝડપથી ફોન છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં, કારણ કે હવે સત્ય કહેવાનો સમય હતો. મેં તેને બધું કહ્યું કે માં, ગઈકાલે એક ખૂબ જ શ્રીમંત સ્ત્રી શાકભાજી ખરીદવા મારી દુકાન પર આવી હતી અને તેણે આકસ્મિક રીતે આ ફોન ત્યાં છોડી દીધો. હું તેને પાછો આપીશ. મારી માં આવીને બેઠી. તેણીએ મારા હાથમાંથી ફોન લીધો અને તેને ધ્યાનથી જોયું. પછી તેણીએ મારા ચહેરા તરફ જોયું
અને સ્મિત કર્યું. મારા સિંહ દીકરા, મને તારા પર ગર્વ છે. મને ખબર છે કે જ્યારે તે આ ફોન જોયો ત્યારે તારા મનમાં ઘણા વિચારો આવ્યા હશે, પણ તે કંઈ ખોટું કર્યું નથી અને તું તેને તારી બધી પ્રામાણિકતા સાથે પાછો આપવા માંગે છે. મેં મારી માના શબ્દો સાંભળ્યા તો મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. હવે હું શક્ય તેટલી વહેલી તકે ફોન પાછો આપવા માંગતો હતો. ઘરના બધા જાગી ગયા હતા. મારી નાની બહેન અંજલિએ મને પૂછ્યું, શું તમે કામ પર જવાના છો? મેં જવાબ આપ્યો, હા બહેન, હું દુકાને જાઉં છું, પણ તે પહેલાં મારે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે. આટલું કહ્યા પછી હું ઝડપથી ઘરની બહાર નીકળ્યો અને મારા ખિસ્સામાંથી ફોન કાઢ્યો. મેં તેને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને તે તરત જ ચાલુ થઈ ગયો. તેના પર કોઈ પાસવર્ડ નહોતો, તે કદાચ લોક નહોતો. ફોન ચાલુ થતાની સાથે જ મેં સ્ક્રીન પર એક નાની છોકરીનો ફોટો જોયો. મને લાગ્યું કે તે આ મહિલાની પુત્રી હશે. મેં મારી સંપર્ક સૂચિ ખોલી અને અંગ્રેજીમાં ઘણા નંબર લખેલા હતા. હું સમજી શક્યો નહીં કે કોને ફોન કરવો અને પછી મેં એક નંબર જોયો જેના પર પપ્પા લખેલું હતું. મને લાગ્યું કે તે શ્રીમંત મહિલાના પિતા હશે. મેં નંબર ડાયલ કર્યો. મારું હૃદય ધબકતું હતું અને પછી ફોનનો જવાબ મળ્યો. બીજી બાજુથી ભારે જોરદાર અવાજ આવ્યો. હેલો, કોણ છે? મેં ધીમેથી કહ્યું, હેલો સાહેબ, આ રવિ બોલી રહ્યો છે. હું શાકભાજીની દુકાન ચલાવું છું. બીજી બાજુ થોડીવાર માટે મૌન હતું, પણ પછી એક અવાજ આવ્યો, શાકભાજી વેચનાર? તમે મારી દીકરીના ફોન પર કેમ વાત કરી રહ્યા છો? અને તમને આ ફોન કેવી રીતે મળ્યો? મેં ઝડપથી સમજાવ્યું કે સાહેબ, ગઈકાલે તમારી દીકરી મારી દુકાને શાકભાજી ખરીદવા આવી હતી. તેણે ભૂલથી તેનો ફોન અહીં છોડી દીધો હતો. હું તેને પાછો આપવા માંગુ છું. તો તું તે પ્રામાણિક માણસ છો જેના વિશે અમે પુસ્તકોમાં જોઈએ છીએ. મારી દીકરી આ ફોન વિશે ખૂબ જ ચિંતિત હતી. કૃપા કરીને તેને અમારા ઘરે પહોંચાડો. મેં કહ્યું, સાહેબ, મને પણ એ જ વસ્તુ જોઈએ છે. કૃપા કરીને મને તમારા ઘરનું સરનામું જણાવો. હું આ ફોન પહોંચાડવા માટે તરત જ ત્યાં આવીશ. તેને મને શહેરની એક ઉચ્ચ કક્ષાની સોસાયટીમાં સરનામું આપ્યું. તે શહેરની સૌથી મોંઘી સોસાયટી હતી અને સામાન્ય વ્યક્તિ માટે ત્યાં પહોંચવું સરળ નહોતું. હું ઝડપથી તે સરનામે જવા રવાના થયો. રસ્તામાં મને એક મિત્ર મળ્યો. જેણે પૂછ્યું, શું થયું રવિભાઈ, તમે આજે દુકાને નથી જતા? મેં તેને કહ્યું, ના, દુકાને તો હું જઈ રહ્યો હતો, પણ તે પહેલાં મારે કંઈક મહત્વપૂર્ણ કામ કરવાનું છે. આટલું કહીને હું આગળ વધ્યો. મારા મનમાં હજુ પણ ઘણા વિચારો ચાલી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે શું તે સ્ત્રી મને ઓળખી શકશે? ગઈકાલે તેની બોલવાની રીત ખૂબ જ અસંસ્કારી હતી. તે મને ચોર સમજી શકે છે. પણ પછી મેં વિચાર્યું, હું તો સાચું કહી રહ્યો છું અને ભગવાન હંમેશા એવા લોકો સાથે હોય છે જેઓ સાચું કરે છે. પછી મેં એક રિક્ષા ચાલકને રોક્યો અને તેને તે મહિલાના પિતાએ આપેલું સરનામું કહ્યું. મેં કહ્યું, ભાઈ, મારે આ સરનામે જવું છે. તમે કેટલા પૈસા લેશો? રિક્ષા ચાલકે સરનામું સાંભળ્યું અને મારી સામે જોયું. મારા કપડાં જૂના હતા, મારા જૂતા ફાટેલા હતા. તેને કહ્યું, ભાઈ, આ ખૂબ જ મોંઘી સોસાયટી છે. ત્યાં રિક્ષાને પણ અંદર જવાની મંજૂરી નથી. તું ત્યાં શું કરીશ? મેં કહ્યું, કોઈએ મને ત્યાં બોલાવ્યો છે. બસ મને સોસાયટીના ગેટ પર છોડી દો. તે મને ત્યાં મૂકવા માટે સંમત થયો, પરંતુ તેણે જે ભાડું કહ્યું તે અતિશય હતું અને મારી પાસે તો કદાચ એટલા પૈસા પણ નહોતા. છતાં મારે તે મહિલાને ફોન પાછો આપવો હતો. તેથી હું રિક્ષામાં બેસી ગયો અને રિક્ષા ચાલવા લાગી. આ દરમિયાન મારો હાથ વારંવાર મારા ખિસ્સામાં પહોંચ્યો. ફોન તપાસતો હતો. તે ફોન નહોતો. તે મારી પ્રામાણિકતાનું સબૂત હતું. મને ખબર નહોતી કે એકવાર હું ત્યાં પહોંચી ગયો પછી મારી સાથે શું થવાનું છે. મને ચિંતા હતી કે મને ત્યાં ઇનામ મળશે અથવા તે સ્ત્રી મારો આભાર માનશે. મને લાગશે કે તે મને ચોર સમજશે. મને લાગશે કે તે મને ગેરસમજ સમજશે.
હું તો ફક્ત આ ફોન જોઈને મારી જાતને આ બોધમાંથી મુક્ત કરવા માંગતો હતો. મને કોઈ ઇનામ જોઈતું નહોતું. હું ફક્ત તે શાંતિ ઈચ્છતો હતો જે મેં ગઈકાલે આ ફોનને કારણે ગુમાવી દીધી હતી. રિક્ષા એક મોટા ગેટ સામે ઊભી રહી. હું રિક્ષામાંથી ઉતર્યો, ડ્રાઈવરને પૈસા ચૂકવ્યા. એક મોટી સોસાયટીનો ગેટ હતો અને ત્યાં એક ચોકીદાર હતો. મેં ચોકીદારને કહ્યું કે હું આ ઘરમાં જવા માંગુ છું. ચોકીદારે ઇન્ટરકોમ પર વાત કરી અને પછી મને અંદર જવા કહ્યું. હું ઘર તરફ ચાલ્યો. સોસાયટી એટલી મોંઘી દેખાતી હતી કે સામાન્ય વ્યક્તિ માટે ત્યાં રહેવું મુશ્કેલ હતું. ત્યાં તો લીલાછમ વૃક્ષો અને સ્વચ્છ રસ્તો હતો. આ જગ્યા એક અલગ જ દુનિયા હતી. અહીં શાંતિ હતી. મારા પાડોશની ધમાલથી સંપૂર્ણપણે દૂર. અંતે હું ઘરે પહોંચ્યો. તે મહેલ જેવું હતું. ઘરની બહાર એક દરવાજો હતો અને મુખ્ય દરવાજાને ઘેરી લેતી ઊંચી દિવાલો હતી. મેં ઘંટડી વગાડી. થોડીવાર પછી મોટા દરવાજા પર એક નાનો બારી જેવો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક નોકર બહાર આવ્યો. તેણે યુનિફોર્મ પહેર્યો હતો અને મને જોઈને તેણે થોડી ચીડ સાથે કહ્યું, હા કહો, કોને મળવા માંગો છો? મેં તેને કહ્યું કે મારે મેડમને મળવાની જરૂર છે, જે ગઈકાલે મારી દુકાનમાં તેમનો ફોન ભૂલી ગયા હતા. હું તેને પાછો આપવા આવ્યો છું. નોકરે ફરી એકવાર મારી સામે જોયું, અંદર ગયો અને પછી પાછો આવ્યો. આ વખતે દરવાજો પહોળો કરીને કહ્યું, અંદર આવો, મેડમ નાસ્તો કરી રહી છે. તમે હમણાં માટે અહીં લાઉન્જમાં બેસી શકો છો. હું ખચકાટ સાથે અંદર ગયો. સામે એક સુંદર લોન હતો જેમાં વિવિધ વૃક્ષો અને છોડ હતા. મેં મારા ઘસાઈ ગયેલા જૂતા ઉતારવાનું વિચાર્યું, પણ પછી મને ડર હતો કે તે નારાજ થઈ જશે. ફ્લોર એટલો સ્વચ્છ હતો કે હું મારો ચહેરો જોઈ શકતો હતો. સોફા એટલા નરમ લાગ્યા કે મને બેસવામાં પણ ડર લાગતો હતો. પછી તે જ નોકર ફરીથી મારી પાસે આવ્યો અને કહ્યું કે મેડમ નીચે આવી રહ્યા છે, કૃપા કરીને ઊભા રહો. તેથી હું ત્યાં ઊભો રહ્યો અને આસપાસ જોયું. દિવાલો પર મોટા ચિત્રો લટકાવેલા હતા. છત પર મોટા ઝુમર લટકાવેલા હતા. આ બધું જોઈને મને મારી ગરીબીનો વધુ ખ્યાલ આવ્યો. અમે એક જ શહેરમાં રહેતા હતા, પણ અમારી દુનિયા ઘણી અલગ હતી. થોડીવાર પછી મેં સીડી પરથી નીચે આવતો એક ટીક ટીક અવાજ સાંભળ્યો. મેં ઉપર જોયું તો એ જ સ્ત્રી દેખાઈ જે ગઈકાલે મારી દુકાન પર શાકભાજી ખરીદવા આવી હતી. તેણે ગઈકાલ જેવો જ મોંઘો સૂટ પહેર્યો હતો, પણ આજે પણ તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેને મારી તરફ જોયું અને અટકી ગઈ. તેની આંખોમાં એક વિચિત્ર ગુસ્સો હતો. તો તું શાકભાજી વેચનાર છો? તેણીએ કરકાઈથી કહ્યું. હું ચોંકી ગયો. મને લાગ્યું કે તે ખુશ થશે, પણ તેણી જે રીતે બોલી તે કંઈક બીજું જ કહેતું હતું. ધ્રુજતા હાથે મેં મારા ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કહ્યું, હા મેડમ, આ તમારો ફોન છે. તમે ગઈકાલે મારી દુકાનમાં ભૂલી ગયા હતા. મેં ફોન તેને આપ્યો અને તેણીએ મારા હાથમાંથી તે છીનવી લીધો. જાણે હું તેને આપવા નહીં, પણ તેને પાછો છીનવી લેવા આવ્યો હોઉં. તેણીએ તરત જ તેનો ફોન ચાલુ કર્યો અને તેને તપાસવા લાગી. હું તો ત્યાં ચૂપચાપ ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો. મને આશા હતી કે તે મારો આભાર માનશે, પણ પછી જે થયું તે મારી કલ્પના બહાર હતું. ફોન ચેક કર્યા પછી તેણીએ મારી તરફ જોયું અને જોરથી બૂમ પાડી, આ ફક્ત મારો ફોન છે, મારો ચેક ક્યાં છે? તમે મારા ઘરે આવવાની હિંમત કેવી રીતે કરી? મારો ચહેરો નિસ્તેજ થઈ ગયો. હું સદબદ થઈ ગયો. ધ્રુજતા અવાજમાં મેં કહ્યું, મેડમ કયો ચેક? મને હમણાં જ આ ફોન મળ્યો. અરે બકવાસ કરવાનું બંધ કર, તેણીએ બૂમ પાડી. મારો 5 લાખ રૂપિયાનો ચેક આ ફોનના કવરમાં હતો. તે ક્યાં છે? મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 5 લાખ રૂપિયાનો ચેક? મેં તો કવર પણ ખોલ્યું નથી મેડમ. હું સાચું કહું છું, મને કોઈ ચેક મળ્યો નથી. હું તો આ ફોન તમને પ્રામાણિકપણે પરત કરવા આવ્યો છું. મને ખબર નથી કે તમે શું વાત કરી રહ્યા છો. પછી સ્ત્રીએ બૂમ પાડી, બીજે ક્યાંક નકલી પ્રામાણિકતા બતાવજે. મને સત્ય કે.
મારો 5 લાખ રૂપિયાનો ચેક ક્યાં છે? હું તારા જેવા લોકોને ખૂબ સારી રીતે ઓળખું છું. પહેલાં તો તમે વસ્તુઓ ચોરી કરો છો અને પછી પ્રામાણિક હોવાનો ઢોંગ પણ કરો છો. ઇનામના લોભમાં વધારે નાટક ન કર. મને જલ્દી કે મારો ચેક ક્યાં છે? મારી આંખોમાં આંસુ આવી ગયા. મેડમ, હું ગરીબ હોઈ શકું છું, પણ હું ચોર નથી. મારી વાત સાંભળ્યા વિના સ્ત્રીએ તેના નોકરને અવાજ કર્યો અને કહ્યું, જલ્દી પોલીસને બોલાવો અને તેમને મારા ઘરે આવવાનું કહો. એક ચોર પકડાઈ ગયો છે. મેં કહ્યું, ના મેડમ, પોલીસને બોલાવશો નહીં. હું સાચું કહું છું. ભગવાનથી ડરો. મેં એક સારું કામ કર્યું છે. હું મારી પૂરી ઈમાનદારીથી આ ફોન તમને પાછો આપવા આવ્યો છું. અને મેં કવર પણ ખોલ્યું ન હતું કે મને ખબર પણ નહોતી કે અંદર ચેક પણ છે. પણ સ્ત્રીએ મારી અવગણના કરી અને કહ્યું કે હવે તમે પોલીસને ચેક વિશે સત્ય જણાવશો. તેના નોકરે ઝડપથી પોલીસને ફોન કર્યો અને કહ્યું કે હેલો ઇન્સ્પેક્ટર, અમારા ઘરમાં એક ચોર છે. કૃપા કરીને જલ્દી આવજો. હા મેડમના ફોનનો મામલો છે, જલ્દી આવો. હું તો લાચારીથી ત્યાં ઊભો રહ્યો. મને મારી માના શબ્દો યાદ આવ્યા કે દીકરા, પ્રામાણિકતાનો માર્ગ થોડો મુશ્કેલ છે, પણ મને ખબર નહોતી કે આ રસ્તો મને સીધો જેલ તરફ જ લઈ જશે. મેં ભાગવાનો પ્રયાસ નહોતો કર્યો. હું ત્યાં જ ઊભો રહ્યો, કારણ કે હું જાણતો હતો કે જો મેં ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેઓ ખરેખર મને ચોર જ માનશે. હું ત્યાં જ ઊભો રહ્યો, લાચાર, એ ડર સાથે કે પ્રામાણિકતા મારા વિનાશનો માર્ગ બની જશે. હવે બહારથી મેં પોલીસ કારના હોર્નનો અવાજ સાંભળ્યો. થોડી વાર પછી ઘરની બહાર ભારે પગલાઓનો પણ અવાજ ગુંજ્યો અને પછી અચાનક દરવાજો પણ ખુલ્યો, જેમાં 3 પોલીસ કર્મીઓ દેખાયા. સામે એક મોટી મૂછો અને કર્કશ અવાજવાળો ઇન્સ્પેક્ટર ઊભો હતો. આ ચોરી કરવાની હિંમત કોણે કરી? ઇન્સ્પેક્ટરે ગર્જના ભર્યા અવાજમાં પૂછ્યું. સ્ત્રી સોફા પરથી ઊભી થઈ અને ઇન્સ્પેક્ટર તરફ ફરી. ઇન્સ્પેક્ટર, સારું થયું કે તમે વહેલા આવી ગયા. આ તે માણસ છે જેને મારો 5 લાખ રૂપિયાનો ચેક ચોરી લીધો હતો અને હવે પ્રામાણિક હોવાનો ઢોંગ કરીને આ ફોન પાછો આપવા આવ્યો છે. તેથી અમને બધાને લાગે કે તેણે કંઈ કર્યું નથી, પણ સત્ય એ છે કે તે 1 નંબરનો ચોર છે. ઇન્સ્પેક્ટરે મારી તરફ જોયું. તેની આંખો એટલી પોરી થઈ ગઈ હતી કે હું તેને જોવા માટે જ ગભરાઈ ગયો. તેણે મને ગુનેગારની જેમ જોયો અને કહેવા લાગ્યો, સંજોગો ભિખારી જેવા છે અને ચોરી કરવાનું શરૂ કર્યું છે. ઇન્સ્પેક્ટર મારી તરફ આગળ વધ્યો, મારા ખભા પર હાથ મૂક્યો અને મને જોરથી હલાવ્યો. હું તો પીડા અને ડરથી ધ્રુજી ગયો અને પછી કહ્યું કે સાહેબ, મેં ચોરી નથી કરી. હું સાચું કહું છું, હું નિર્દોષ છું. હું ફક્ત તેનો ફોન પાછો આપવા આવ્યો છું. સ્ત્રીએ તરત જ મને અટકાવ્યો અને કહ્યું, જુઓ ઇન્સ્પેક્ટર, તે કેવી રીતે દરેક ચોર કહે છે તે જ વાત વારંવાર કહે છે કે હું ચોર નથી, પણ તેને મારો ફોન ચોરી લીધો, 5 લાખ રૂપિયાનો ચેક લઈને ફરાર થઈ ગયો અને હવે તે તેને પરત કરવાનો અને પ્રામાણિક હોવાનો ઢોંગ કરવાનો પણ ઢોંગ કરી રહ્યો છે, જેથી કોઈ તેના પર શંકા ન કરે. મેં સ્ત્રી સામે હાથ જોડીને વિનંતી કરવાનું શરૂ કર્યું કે મેડમ, તમે મારી સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો? મેં કંઈ ચોરી નથી કરી. હું ગરીબ હોઈ શકું, પણ હું બેઈમાન નથી. જો હું ચોર હોત ને તો હું આ ફોન પણ મોકલી શક્યો ન હોત. હું તેને ગમે ત્યાં વેચી શકતો હોત અને ગાયબ થઈ ગયો હોત. પણ હું સાચું કહું છું, તેથી હું તમને આ ફોન પાછો આપવા પર આવ્યો છું. ઇન્સ્પેક્ટરે મારી વાત સાંભળી, થોડી વાર વિચાર કર્યો અને પછી તે સ્ત્રી તરફ જોયું અને કહ્યું, મેડમ, આ જે કહી રહ્યો છે તે સાચું છે. જો તે 5 લાખ રૂપિયાનો ચેક લઈને ભાગી ગયો હોત તો તે ફોન પાછો આપવા કેમ આવ્યો હોત? તે આટલું મોટું જોખમ કેમ લેશે? તે ફોન વેચીને ગાયબ પણ થઈ ગયો હોત. સ્ત્રીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને કહ્યું, ઇન્સ્પેક્ટર, તમે આ ચોરનો પક્ષ લઈ રહ્યા છો? આ ગરીબ લોકો ખૂબ જ ચાલાક હોય છે. તેણે વિચાર્યું હશે કે ફોન ટ્રેસ થઈ જશે અને તે પકડાઈ જશે, તેથી તે અહીં પાછો આપવા આવ્યો હતો.
આ સાંભળીને હું રડી પડ્યો. મારા આંસુ જમીન પર પડી ગયા. મેં ઇન્સ્પેક્ટરને કહ્યું, સાહેબ, મારા ઘરમાં ખાવાનું પણ નથી. મારી બહેનના લગ્ન ફક્ત પૈસાના કારણે તૂટી ગયા. જો હું ચોર હોત ને તો મેં ગઈકાલે આ ફોન વેચી દીધો હોત અને મારી બધી સમસ્યાઓ હલ કરી દીધી હોત. મેં ભગવાનના ડરને કારણે આવું ન કર્યું. શું ભગવાનથી ડરવાની આ સજા છે કે તમે મને ચોર કહી રહ્યા છો? ઇન્સ્પેક્ટરે મારી અવગણના કરીને મારી પાસે આવ્યો. તેણે મારો કોલર પકડીને કહ્યું કે જો દીકરા, મને નમ્રતાથી કહે કે તે ચેક ક્યાં છે, નહીં તો હું તને પોલીસ સ્ટેશન લઈ જઈશ અને તને એટલો માર મારીશ કે તારી આવનારી પેઢી ચોરી કરતાં પણ ડરશે. હું ધ્રુજવા લાગ્યો. પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને જ મને પડસેવો છૂટી ગયો. મેં સાંભળ્યું હતું કે પોલીસ ગરીબો પર અત્યાચાર કરે છે. મેં કહ્યું, સાહેબ, હું સાચું કહું છું. જો તમે ઈચ્છો ને તો તમે મારી તપાસ કરી શકો છો. મારી પાસે ઘરે પાછા ફરવાના ભાડા માટે ભાગ્યે 100 રૂપિયા હશે. ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને મારી તપાસ કરવાનો સંકેત આપ્યો. કોન્સ્ટેબલે મારી સંપૂર્ણ તપાસ કરી. મારા કુર્તાના ખિસ્સામાં થોડા સિક્કા અને 2 ફોલ્ડ કરેલી 10 રૂપિયાની નોટો મળી. તે સિવાય મારા ખિસ્સા સંપૂર્ણપણે ખાલી હતા. કોન્સ્ટેબલે મારા ખિસ્સામાંથી સિક્કા કાઢીને ઇન્સ્પેક્ટરને આપતા કહ્યું, સાહેબ, તેની પાસે કંઈ નથી. ઇન્સ્પેક્ટરે સિક્કા અને નોટો તપાસી પછી મારી તરફ જોયું અને પૂછ્યું, ચેક ક્યાં છે? શું તારી સાથે કોઈ સાથી હતો? શું તે તેને ચેક આપ્યો કે તે તેને બીજે ક્યાંક છુપાવ્યો? મેં ડરપોકથી જવાબ આપ્યો, સાહેબ, મારો કોઈ સાથી પણ નથી. હું એકલો આવ્યો છું. જો તમે ઈચ્છો તો ગેટની બહાર એક ગાર્ડ છે, તેને પૂછો કે હું રિક્ષામાં એકલો આવ્યો હતો. તે સ્ત્રીએ મારી સામે જોયું અને કહ્યું, ઇન્સ્પેક્ટર, તે આ રીતે માનશે નહીં. તેને પોલીસ સ્ટેશન લઈ જાઓ, તેને બંધ કરો અને પછી તેની પાસેથી સત્ય બહાર કાઢવા માટે દબાણ કરો. હું કોઈ પણ કિંમતે મારો ચેક પાછો માંગુ છું. આ ફક્ત ચેક વિશે નથી. મુદ્દો એ છે કે આવા ગરીબ ચોરોને પણ ખબર હોવી જોઈએ કે અમીરોની ચોરી કરવી સરળ નથી. મેં તેના પગ પકડવાનો પ્રયાસ કર્યો કે મેડમ, કૃપા કરીને મારા પર દયા કરો. મેં કંઈ ચોરી નથી કરી. મારી એક નાની બહેન, એક માં, એક પત્ની અને એક પુત્રી છે. જો હું જેલમાં ચાલ્યો જાઉં તો તેમનું શું થશે? તેઓ બધા ભૂખ્યા રહેશે. ભગવાને તમને જે આપ્યું છે તે બધું તમારી પાસે છે, તો તમે મારા જેવા ગરીબ માણસ પર ખોટો આરોપ કેમ લગાવી રહ્યા છો? તેણીએ ગુસ્સાથી મારી સામે જોયું અને પાછળ હટી ગઈ. તારા ગંદા હાથ મારાથી દૂર રાખ. તારી પત્ની અને બાળકોને આ નાટક બતાવ. મને તો ફક્ત મારો ચેક જોઈએ છે. અને પછી ઇન્સ્પેક્ટરે મારો કોલર પકડ્યો, મને ઊભો કર્યો અને કહ્યું, હવે તો તું જેલ ગયા પછી જ સંબંધ થશે. હવે તો તારે જેલમાં જ સમય પસાર કરવો પડશે. જ્યારે તને મારવામાં આવશે ત્યારે તને યાદ આવશે કે તે ચેક ક્યાં છે. મારી માનો ચહેરો મારી આંખો સામે ચમકી ગયો. તે ઘરે મારી રાહ જોતી હશે. મારી બહેન આશા સાથે રાહ જોતી હશે. અને હું તો અહીં ખોટા આરોપોમાં ફસાઈ ગયો હતો. મેં વિનંતી કરી અને રડવા લાગ્યો, સાહેબ, મારી સાથે આવું ન કરો. મને જેલમાં ન લઈ જાઓ. મારી વૃદ્ધ માં છે, તે આઘાતથી મરી જશે. તમે મારા ઘરે જઈને મારી હાલત જોઈ શકો છો. અમે ભૂખે મરી શકીએ છીએ, પણ અમે ક્યારેય ચોરી જેવો ગુનો કરી શકતા નથી. ઇન્સ્પેક્ટરે કડકાઈથી કહ્યું, ભાવનાત્મક ન બન. કાયદો સબૂત માંગે છે. મેડમ કહી રહ્યા છે કે ચેક ફોનના કવરમાં હતો અને હવે તે ચાલ્યો ગયો છે, તો તે ક્યાં ગયો? અને આ ફોન તારી પાસે હતો તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તું ચોર છે. ઇન્સ્પેક્ટરે ચમકતી હથકડી કાઢીને મારા હાથમાં મૂકી. મારું હૃદય ડૂબી ગયું. મેં એક છેલ્લો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, સાહેબ, મારી વાત સાંભળો. આ ફોન જુઓ. કદાચ આ ફોનમાં કંઈક એવું હોય જે મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. સ્ત્રીએ તરત જ કહ્યું, ફોન જોવાનો શું અર્થ છે? આ મારો ફોન છે અને મને ખબર છે કે તેમાં શું છે. તું ફક્ત સમય બગાડી રહ્યો છે. ઇન્સ્પેક્ટર, તેને લઈ જાઓ. તે બીમાર પડી રહ્યો છે.
તેના હાવભાવ જોઈને ઇન્સ્પેક્ટરે મને હથકડી પહેરાવી. તે ફક્ત હથકડી નહીં, પણ મારા સન્માન અને પ્રામાણિકતાની સજા હતી. બહાર આવ. કોન્સ્ટેબલે મને ધક્કો માર્યો. હું ઠોકર ખાઈ ગયો, પણ મેં ફરીથી શાંતિ મેળવી. મારું માથું શરમથી ઝૂકી ગયું. મને વિચાર આવ્યો કે જ્યારે મારા પરિવારને ખબર પડશે ત્યારે શું થશે. મારી બહેન શું વિચારશે કે તેનો ભાઈ ચોર હોવાના કારણે જેલમાં ગયો. અમે ઘરની બહાર નીકળવાના હતા ત્યારે ઇન્સ્પેક્ટર અટકી ગયો અને કહ્યું, મને સબૂત તરીકે આ ફોનની જરૂર છે. તેણે ટેબલ પરથી આઈફોન ઉપાડ્યો. મહિલાએ પૂછ્યું, શું થયું ઇન્સ્પેક્ટર સાહેબ? ઇન્સ્પેક્ટરે ફોન હાથમાં ફેરવતા કહ્યું, મેડમ, અમને આ ફોનની જરૂર છે. આ ફોન એક કેસ છે. અમારે આ ફોન અમારી સાથે લઈ જવાની જરૂર છે. અમારે FIR પણ નોંધાવી પડશે. આ સાંભળીને મહિલા ગભરાઈ ગઈ. મજબૂર થઈને હસતા તેને પૂછ્યું, આની શું જરૂર છે? મેં તમને કહ્યું હતું ને કે આ મારો છે. તમે ફક્ત આ ચોરને લઈ જાઓ અને મને આ ફોન પાછો આપો. મને તેની જરૂર છે. ઇન્સ્પેક્ટરે કહ્યું, જુઓ મેડમ, આ ફોન જ આ કેસનો એક ભાગ છે. તે રિકવરી મટીરિયલ્સ છે. કેસ ચાલુ હોય ત્યાં સુધી પોલીસ આ ફોન રાખશે. તમારે આ તારીખે કોર્ટમાંથી તે લેવાનો રહેશે. ના ના, હું કોર્ટમાં ફસાવા માંગતી નથી. ફોન અહીં છોડી દો. બસ મારા પૈસા તેમાંથી પાછા મેળવો. ઇન્સ્પેક્ટરે ખૂબ જ સુસંસ્કૃત હતો. તે વ્યક્તિની ગભરાટને એક સંકેત કહી શકતો હતો. મહિલાની ગભરાટ જોઈને તેને ખબર પડી કે કંઈક ખોટું છે. ઇન્સ્પેક્ટરે ફોન તરફ જોયું, પછી સ્ત્રી તરફ જોયું અને કહ્યું, મેડમ, તમે આટલા ગભરાવ કેમ છો? આ ફોન પોતે જ સબૂત છે. આ માણસે આ ફોન ચોરી લીધો છે. જો અમારી પાસે આ ફોન નહીં હોય તો હું કોર્ટમાં શું સાબિત કરીશ? સ્ત્રીએ નકલી સ્મિત કર્યું અને કહ્યું, મને ચિંતા નથી. ખરેખર આ ફોનમાં મારા દસ્તાવેજો અને કેટલાક ચિત્રો છે. હું બસ આટલું જ ઈચ્છું છું અને હું નથી ઈચ્છતી કે કોઈ મારી અંગત વસ્તુઓ જુએ. ઇન્સ્પેક્ટરે કહ્યું, મેડમ, ચિંતા ન કરો. અમે ફોન બંધ કરીશું. અમારું કામ આ ફોનમાં શું છે તે જોવાનું નથી. અમે તો ફક્ત આ ફોનને સબૂત તરીકે રજૂ કરવા માંગીએ છીએ. ઇન્સ્પેક્ટરે ફોન તરફ જોયું અને તેનો ડેટા ચાલુ કર્યો કે તરત જ સૂચનાઓનો ઘસારો દેખાવા લાગ્યો. અચાનક સ્ત્રીએ ફરીથી બૂમ પાડી, તેને બંધ કરો. તમને મારો ફોન તપાસવાનો કોઈ અધિકાર નથી. તે મારી ગોપનીયતા છે. ઇન્સ્પેક્ટરે કડકાઈથી કહ્યું, મેડમ, આ કેસ હવે પોલીસના હાથમાં છે અને કાયદો અમને બધું સારી રીતે તપાસવાની મંજૂરી આપે છે. ઇન્સ્પેક્ટરે ફોનની સેટિંગ ચાલુ કરી અને એક સૂચના દેખાઈ. ઇન્સ્પેક્ટરે તે જોયું. હું ચૂપચાપ ઊભો રહ્યો. બધું બનતું જોઈ રહ્યું હતું. મને સમજાયું નહીં કે આ મહિલા આ ફોન કોલથી આટલી ચિંતિત કેમ હતી. કે શું મારું નસીબ બદલવાનું હતું કે પછી તે બીજી કોઈ આફતનો સંકેત હતો. જ્યારે ઇન્સ્પેક્ટરે સૂચના વાંચી ત્યારે તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તેણે ઝડપથી વોટ્સએપ ખોલવા માટે તેને ટેપ કર્યું. ગભરાયેલી મહિલા ઇન્સ્પેક્ટરના હાથમાંથી ફોન છીનવી લેવા માટે આગળ આવી જ હતી. ઇન્સ્પેક્ટર, કૃપા કરીને મને મારો ફોન આપો, નહીં તો હું કમિશનરને તમારી જાણ કરીશ. તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યા છો. તેના કોન્સ્ટેબલે મહિલાનો રસ્તો રોક્યો અને કહ્યું, મેડમ, કૃપા કરીને પાછળ હટો. અધિકારીને તેનું કામ કરવા દો. ઇન્સ્પેક્ટરની આંગળીઓ ફોન સ્ક્રીન પર ઝડપથી ફરતી હતી. જૂના સંદેશાઓ ઉલટાવતી હતી. પછી તેણે ગુસ્સાથી મહિલા તરફ જોયું. રૂમ શાંત થઈ ગયો. એકમાત્ર અવાજ ઘડિયાળની ટીક ટીકનો હતો અને મારું હૃદય ધબકતું હતું. અને પછી ઇન્સ્પેક્ટરે ફોન પરથી નજર હટાવીને મહિલા તરફ જોયું. હવે ઇન્સ્પેક્ટરની આંખોમાં સ્ત્રી માટે કોઈ આદર નહોતો, પરંતુ ગુનેગાર માટેનો ગુસ્સો હતો. તેણે મારી તરફ જોયું અને કહ્યું, રવિ, તું કહી રહ્યો હતો કે તે આ ફોન ચાલુ પણ નથી કર્યો. મેં ડરીને જવાબ આપ્યો, સાહેબ, મેં આજે સવારે ફોન કરવા માટે જ તેને ચાલુ કર્યો. મને બીજું કંઈ દેખાયું નહીં. ઇન્સ્પેક્ટરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સારું થયું કે તે જોયું નહીં.
જો જોયું હોત તો તું કદાચ અહીં જીવંત ન પહોંચ્યો હોત. આ સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. હું જીવંત ન પહોંચી શક્યો હોત? કેમ ઇન્સ્પેક્ટર? આ ફોનમાં એવું શું ખાસ છે? સ્ત્રી સંપૂર્ણપણે નિસ્તેજ થઈ ગઈ. તે સોફા પર પડી અને બોલી, ઇન્સ્પેક્ટર, તમે જે વિચારો છો તે નથી. ઇન્સ્પેક્ટરે તેને અટકાવતા કહ્યું, મેડમ, હું સારી રીતે જાણું છું કે હું શું વિચારી રહ્યો છું. બાકીનું સત્ય પોલીસ સ્ટેશનમાં જાહેર થશે. ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને કહ્યું, તેના હાથમાંથી હથકડી કાઢી નાખો. કોન્સ્ટેબલે મારા હાથમાંથી હથકડી કાઢી અને પછી ઇન્સ્પેક્ટરે કહ્યું, ગાડી તૈયાર કરો અને હેડક્વાર્ટરને ફોન કરો. આપણને વધુ પોલીસ કર્મીઓની જરૂર પડી શકે છે. ઇન્સ્પેક્ટરના શબ્દો સાંભળીને રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ઇન્સ્પેક્ટરની પહોળી આંખો હવે તે સ્ત્રીના ચહેરા પર ટકેલી હતી, જે થોડીવાર પહેલાં ગુનેગારની જેમ મારી સામે જોઈ રહી હતી. ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને કહ્યું, આ મહિલાને હથકડી લગાવો. આ સાંભળીને હું ચોંકી ગયો. હું જે સાંભળી રહ્યો હતો તેના પર મને વિશ્વાસ ન થયો. કોન્સ્ટેબલ મહિલા તરફ આગળ વધ્યો. મહિલા ઊભી રહી. ઇન્સ્પેક્ટરે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આ ચોર છે. તેણે મારો ફોન ચોરી લીધો છે અને તમે મને હથકડી લગાવવાની વાત કરી રહ્યા છો. પછી ઇન્સ્પેક્ટરે કહ્યું, તમારું નાટક બંધ કરો મેડમ, અમને સત્ય ખબર છે. અને ઇન્સ્પેક્ટરના ચહેરા પર એક અલગ રાહતની લાગણી હતી, જાણે તેણે કોઈ મોટો ગુનેગાર પકડ્યો હોય. પણ પછી ઇન્સ્પેક્ટરે મહિલાને કહ્યું કે મેડમ, હું તમને છેલ્લી વાર પૂછી રહ્યો છું, શું આ ફોન તમારો છે? મહિલાએ ગભરાઈને જવાબ આપ્યો, હા ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારો ફોન છે. મેં તમને 50 વાર કહ્યું ને. ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું, ઉત્તમ. ઇન્સ્પેક્ટરે પોતાનો અવાજ ઊંચો કર્યો, જે રૂમની દિવાલો સામે ગૂંજી ઉઠ્યો. ઝડપથી આ સ્ત્રીને હથકડી લગાવો. આ સાંભળીને અમે બધા સદબદ થઈ ગયા અને સ્ત્રી પથ્થરની બની ગઈ. તમારું મન ખોવાઈ ગયું છે ઇન્સ્પેક્ટર? તમે મને ઓળખતા નથી. હું આ શહેરના એક પ્રખ્યાત ઉદ્યોગપતિની પત્ની છું. શું તમને ખબર પણ છે કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? પણ ઇન્સ્પેક્ટરે બધાને જોવા માટે ફોન સ્ક્રીન ઊંચી કરી અને કહ્યું, મેડમ, આ ફોન 3 મહિના પહેલાંના ઓનલાઈન છેતરપિંડીના કેસ માટે રેકોર્ડ પર છે. અમારી આખી ટીમ છેલ્લા 3 મહિનાથી આ નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ફોનથી ઘણા ગરીબ લોકોના બેંક ખાતા ખાલી થઈ ગયા. આજે આ ફોન જપ્ત કરવામાં આવ્યો અને તમે પોતે કહ્યું છે કે તે તમારો છે. તે સ્ત્રીનો ચહેરો એવો નિસ્તેજ થઈ ગયો જાણે કોઈએ લીંબુ નીચવ્યું હોય. તેના પગ ધ્રુજવા લાગ્યા. તે મોટેથી બોલી, ના ના, આ જૂઠું છે. મેં આ ફોન ખરીદ્યો છે. તે પોતાનું વાક્ય પૂરું કરી શકી નહીં. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તમે આ ફોન કોની પાસેથી ખરીદ્યો? તમે ચોરેલો ફોન ખરીદ્યો છે અને લોકોના બેંક ખાતા ખાલી કરવા માટે તેનો ઉપયોગ કરો છો અને તમે આ ફોન તમારી કારની સીટ નીચે છુપાવો છો. ગઈકાલે આ ફોન આકસ્મિક રીતે તમારા કબજામાંથી સરકી ગયો અને આ શાકભાજી વેચનારની દુકાનમાં પડી ગયો. ઇન્સ્પેક્ટરે મારી તરફ આંગળી ચીંધીને કહ્યું, આ ગરીબ માણસનું દુર્ભાગ્ય. તો જુઓ, તે તમારી પ્રામાણિકતા સાબિત કરવા માટે તમારો ફોન પાછો આપવા તમારા ઘરે આવ્યો હતો અને તમને ડર હતો કે જો તે ભૂલથી તમારો ફોન ચાલુ કરશે તો તમારા દુષ્ટ કાર્યો ખુલ્લા પડી જશે. તેથી તમે તેના પર તમારા 5 લાખ રૂપિયાનો ચેક ચોરી કરવાનો આરોપ લગાવ્યો, એવી આશામાં કે પોલીસ તેને ચોર સમજીને લઈ જશે અને તમને તમારો ફોન પાછો મળી જશે. અને હવે તે સ્ત્રી સંપૂર્ણપણે શાંત થઈ ગઈ હતી. તેની આંખોમાં ભય સ્પષ્ટ હતો. તેણીએ તેના ચહેરા પર હાથ મૂક્યો અને રડવા લાગી. કોન્સ્ટેબલ આગળ વધ્યો અને તેના નાજુક હાથ પર તેજ હથકડી લગાવી, જે થોડીવાર પહેલાં મારા પર હતી. ઇન્સ્પેક્ટરે તેના પર બૂમ પાડીને કહ્યું, આ તે સ્ત્રી છે જે આ ફોનથી ગરીબોને લૂંટતી હતી. આ સ્ત્રીએ ક્યારેય તે નિર્દોષ ગરીબો વિશે વિચાર્યું નહીં કે કોઈની લાચારી જોઈ નહીં. તે ફક્ત પોતાની તિજોરી ભરતી રહી અને જ્યારે આ ગરીબ માણસ
તેની પ્રામાણિકતાથી આ ફોન અહીં લાવ્યો ત્યારે તે પોતાને બચાવવા માટે તેને ચોર બનાવ્યો. તેનો બધો ગર્વ તૂટી ગયો હતો. હવે તે સ્ત્રીનું સત્ય બધાને ખબર પડી ગઈ. પછી ઇન્સ્પેક્ટર મારી પાસે આવ્યા, સીધા ઊભા થયા અને મને સલામ કરી. હું ગભરાઈ ગયો. સાહેબ, તમે શું કરી રહ્યા છો? હું તો એક સામાન્ય શાકભાજી વેચનાર છું. ઇન્સ્પેક્ટર આગળ આવ્યા અને મને ભેટી પડ્યા. તેમની આંખો મારા માટે આદરથી ભરાઈ ગઈ. તેમણે કહ્યું, ના રવિ, તું સામાન્ય નથી. તું એક હીરો છે જે હજુ પણ તારી પ્રામાણિકતાથી ચમકે છે. તું એક સરળ શાકભાજી વેચનાર હોવા છતાં ખૂબ પ્રામાણિક છો. અને આ સ્ત્રી તો કરોડપતિ હોવા છતાં ખૂબ જ અપ્રામાણિક છે. તેમણે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, તારા કારણે તો આજે એક મોટો ગુનેગાર પકડાયો. કાયદો તારો આભાર માને છે. તું તારી પ્રામાણિકતા સાથે ફોન પાછો આપવા આવ્યો હતો અને જો તે લોભને વશ થઈને તેને વેચી દીધો હોત તો અમે કદાચ આ કેસ ઉકેલી શક્યા ન હોત. તારી પ્રામાણિકતાએ આજે ન્યાયને ગર્વ અપાવ્યો છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ આ ખુશીના આંસુ હતા, ઉદાસીના નહીં. મેં કહ્યું, સાહેબ, મેં હમણાં જ મારી માએ મને જે શીખવ્યું ને તે કર્યું. ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું, તારી માએ તને ખૂબ સારી રીતે ઉછેર્યો છે. જા રવિ, ઘરે જા. તારા પરિવારના સભ્યો તારી ચિંતા કરતા હશે. અને યાદ રાખ, આદર વ્યક્તિના બેંક બેલેન્સ પર આધારિત નથી, પરંતુ તેના ચારિત્ર પર આધારિત છે. હું ગર્વથી ઘરની બહાર નીકળ્યો હતો. મને તે દિવસે કોઈ પુરસ્કાર મળ્યો ન હતો. મારા ખિસ્સા હજુ પણ ખાલી હતા. પણ આજે મને પૈસા કરતાં પણ વધુ મૂલ્યવાન કંઈક મળ્યું હતું અને તે આદર હતો, જે દરેકને મળતો નથી. અને જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો હતો. મારી માએ મને ગળે લગાવ્યો અને પછી જ્યારે મેં તેને આખી વાર્તા કહી ત્યારે તેને આકાશ તરફ જોયું, ભગવાનનો આભાર માન્યો અને મારા માથા પર હાથ ફેરવતા કહ્યું કે જો દીકરા, ભગવાન ક્યારેય પ્રામાણિક વ્યક્તિથી અન્યાય કરતા નથી. જો તું ખોટું કામ કરતો હોત તો તું જેલમાં હોત. આ ઘટના પછી મારા જીવનમાં એક વિચિત્ર પરિવર્તન આવ્યું. તે પછી અમારા બધાના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. હવે મારી દુકાનમાં ઘણા ગ્રાહકો હતા અને મારું વેચાણ પણ ઉત્તમ હતું અને અમારા પરિવારની પરિસ્થિતિમાં વધુ સુધારો પણ થયો. હવે મારી બહેન અંજલિનો પ્રસ્તાવ ખૂબ જ સારા પરિવારમાંથી આવ્યો હતો, જ્યાં કોઈ માંગણી નહોતી અને તેઓ એક આદરણીય પરિવારમાંથી પુત્રી ઈચ્છતા હતા. મેં મારી બહેનના લગ્ન નક્કી કર્યા અને થોડા મહિનામાં જ તેના લગ્ન થઈ ગયા. મારી નાની શાકભાજીની દુકાન હવે મારી સામાન્ય દુકાન રહી નહોતી, પરંતુ મોટી દુકાન હતી જેમાં 3 કે 4 લોકો કામ કરતા હતા, જ્યારે હું એકમાત્ર કોન્ટ્રાક્ટર હતો અને ખાતાઓનું સંચાલન કરતો હતો. હવે મારી પાસે કોઈ પણ વસ્તુની કમી નહોતી. મારી દીકરી સારી શાળામાં ભણતી હતી અને મારા ઘરમાં સુખ અને શાંતિ હતી. પરંતુ આજે પણ હું આઈફોનની ઘટના ભૂલી શકતો નથી અને હું હંમેશા વિચારું છું કે જો હું તે દિવસે મારી બધી પ્રામાણિકતા સાથે ફોન પાછો આપવા ન ગયો હોત અને લોભનો કબજો લીધો હોત તો શું થયું હોત. પરંતુ મને એ વિચારીને ખુશી થાય છે કે મારી માના ઉછેરે મને પાપ કરતાં બચાવ્યું. મેં મારી પ્રામાણિકતા સાથે ફોન પાછો આપ્યો અને કદાચ ભગવાને મારી પ્રામાણિકતાની એટલી પ્રશંસા કરી કે હું હવે મારી બધી જ જરૂરિયાતોથી મુક્ત થઈ ગયો. હું હંમેશા ભગવાનનો આભાર માનું છું. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો. આભાર અને ધન્યવાદ.